કેશોદના કરણી ગામે સોનલ બીજ નિમિત્તે સોનલ ધામ કણેરી ખાતે ભજન ભોજન અને ભક્તિ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કેશોદના કણેરી ગામે આજે 100મો પાટોત્સવ અને સોનલ માના 100 વર્ષ પૂરા થતા 3 દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં આજે બીજના દિવસે મહિલા ક્ષત્રિય સમાજની 100 બાળાઓએ કળશ અને 100 ધ્વજાઓ સાથે ગામની અંદર આવેલ બુટ ભવાની માના મંદિરેથી ડીજેના તાલે વાજતે ગાજતે 1 કિલોમીટર મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમજ 100મો સોનલ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આજુબાજુના ગામમાં લોકો તેમજ રાજસ્થાનમાંથી ચારણ સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને 3 દિવસીય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો અને 4 કુંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભોજનના દાતા જયદેવભાઈ ગોહિલ મુખ્ય પદમાં જોડાયા હતા. જય માતાજી. આજરોજ સોનલધામ કરેણી મુકામે મહિયા ક્ષત્રિય સમાજની 100 દીકરીઓ દ્વારા પારંપરિક પોશાક દ્વારા માતાજીના બુટ ભવાની માતાજીના મંદિરેથી શોભાયાત્રા નીકળેલી. તેમાં મહિયા ક્ષત્રિય સમાજની 100 દીકરીઓ હાથમાં ધ્વજા તેમજ માથે કળશ લઈ મા સોનલમાના ચરણોમાં અર્પણ કરેલા છે. આ શોભાયાત્રામાં અમે જોડાઈ અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ. જેની ભેળી હોય સોનલ માતા એના દુઃખ દર્દ મટી જતા. મા સોનલ હોશ સુધી બીજ અને આજનો જે પવિત્ર દિવસ છે મા સોનલનો જન્મદિવસ છે અને એમાંય પણ 100મો જન્મદિવસ. એટલે સેવકોમાં ભવિકોમાં એમના પ્રત્યેની જે શ્રદ્ધા ધરાવે છે એ લોકોના દિલમાં આનંદ હિલોડા લઈ રહ્યો છે. અને આજે કરણી મુકામે માતાજીની જે કર્મભૂમિ છે, માતાજી જૈનમામાં ઢોળામાં પણ એની કર્મભૂમિ કણેરીને બનાવી અને આ કણેરીમાં રહીને માતાજીએ 18 વર્ણને ખમીરવંતા થઈને અને વ્યવહારિક થઈને જીવવાની જે જીવન જીવવાનો જે સંદેશ આપ્યો છે અને જેણે સંદેશ ગ્રહણ કર્યો છે તે વ્યક્તિઓ અને સમાજો આજે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. કારણ કે સોનલમાનું જીવન પરમાર્થી હતું અને એમણે જે ઉપદેશ આપ્યા એ ઉપદેશોથી માણસના જીવનમાં ઘણો ફરક પડી ગયો છે. અને આજે તો આ ચારણ સમાજ અહીંયા મળ્યો છે, મૈયા દરબારો અહીંયા મળ્યા છે અને મૈયા દરબારોમાં હું કાલવાણીનો મૈયા દરબાર છું. મારા ગામે માતાજી 3 વખત પધારેલા અને માતાજીએ અમને જે આશીર્વાદ આપ્યા અને અમારો જે માતાજી પ્રત્યેનો ભાવ છે એ ભાવને કારણે આજે અમે કાલવાણીમાં પણ સોનલ મંદિર બનાવ્યું છે અને રોજ અમે પૂજા અર્ચના કરીએ છીએ. અને આ માતાજીની પૂજા અર્ચના કરવાથી અમે જે કંઈ જીવન જીવતા હતા એ જીવનમાં ખૂબ ફેરફાર થઈ અને આજે અમે ભક્તિમય અને મહેનતું જીવન જીવી રહ્યા છીએ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.